हेलो विद्यार्थी मित्रों, હું છું ધર્મેશ પંચાલ તમારી સ્પેશિયલ મેથ્સ ની ચેનલમાં સ્વાગત કરું છું। આપણે ગાલાનો પેપર નંબર 5 લઈને આવી ગયા છીએ। સેક્શન A ની શરૂઆત કરીશું આજે આપણે। આગળ પેપર નંબર 2, 3 અને 4 એના પૂરેપૂરા દરેક સેક્શનના MCQ ની ટ્રીક સાથે બધા વિડિયો અપલોડ કરી દીધેલા છે અને સાયન્સ નો IMP નો વિડિયો પણ અપલોડ કરી દીધેલો છે। તો ખાસ જઈને પહેલા એ વિડિયો જોઈ લેજો, બરાબર છે। અહીંયા આગળ આપણે સેક્શન A ની વાત કરીએ કે ગાલાનું પેપર નંબર 5 સેક્શન A સૌથી પહેલો MCQ આપણને બે સમીકરણ આપી દીધેલા છે અને કહ્યું છે કે અનન્ય ઉકેલ હોય, બરાબર, તો નીચેના ઓપ્શન આપણને જોવાના દીધા છે, બરાબર છે। અનન્ય ઉકેલ એટલે આપણને ખાસ ખબર હોવી જોઈએ કે A અને B જે હોય ને એ નોટ ઇક્વલ થાય। શું થાય? નોટ ઇક્વલ થાય। તો અહીંયા સિમ્પલ ખબર પડી જાય કે A B નોટ ઇક્વલ હોય ને આ બંને જવાબમાં આવશે નહીં, બરાબર છે। અહીંયા જો એક આખું જ નોટ ઇક્વલ હોત ને તો તમને ગણતરી કર્યા વગર એ જવાબ ટીક કરાવી દો, બરાબર। પણ અહીંયા બે ચોઈસ છે આપણી પાસે, બંનેમાં નોટ ઇક્વલ છે એટલે આપણે થોડી ગણતરી કરવી પડશે। તો ધ્યાન આપો ખાસ। AB નોટ ઇક્વલ એટલે શું? A1/A2 is not equal to B1/B2, બરાબર। ચલો A1 શું છે આપણી પાસે? તો કે 2, A2 કેટલા છે? તો કે 5, નોટ ઇક્વલ B1 કેટલા છે? 7 અને B2 કેટલા છે? તો કે k, બરાબર। ચોકડી ગુણાકાર કરી દઈએ, k ને સામે લઈ જઈએ, બરાબર। 5 ને આ બાજુ ગુણાકારમાં લઈ દઈએ અને 2 ને ભાગાકારમાં લઈ દઈએ તો k is not equal 7 5 35 ભાગ્યા 2 એટલે k is not equal 17.5 થશે। તો જવાબ આવશે આપણો ઓપ્શન C, બરાબર, 17.5। તો આ નિયમ તમને યાદ હોવો જોઈએ। અનન્ય ઉકેલ એટલે શું થાય? AB નોટ ઇક્વલ થશે, બરાબર છે। ચલો બીજો દાખલો। એક સમીકરણ આપી દીધું છે, એનું કીધું છે એક બીજ 5/2 હોય તો k ની કિંમત શોધો, બરાબર। હવે આની જો તમે વિદ્યાર્થીઓ મેથડ કરવા જાવ ને તો ખરેખર બહુ લેન્ધી મેથડ છે, બરાબર। પણ તમને એક શોર્ટ ટ્રીક આની હું શીખવાડી દઈશ કે ખાસ ધ્યાન આપજો, બરાબર। ઓપ્શન ઉપરથી આપણે દાખલો ગણીશું। ઓપ્શનમાં તમે જરાક નજર નાખો, એક 10 છે અને એક 25 છે, ભલે પ્લસ માઈનસ છે એ આપણે નહીં જોઈએ। 10 છે અને 25 છે। ચલો પહેલા 25 નો આપણે ઉપયોગ કરીએ। ચલો 25 નો ઉપયોગ કરી નાખીએ। 25 ધારો કે માની લો 25 જવાબ આવતો હોય તો k ની જગ્યાએ શું હશે? 25 હશે, કેમ કે k ની કિંમત શોધવાની છે। આ બધી જે ઓપ્શન છે ને એ બધા k આપેલા છે। તો આ 25 છે આપણી પાસે। પહેલી સંખ્યા શું હતી? 10 હતી। તો આપણે બંનેના અવયવ પાડીને શું લાવવાના છે? એનો સરવાળો 29 થવો જોઈએ, બરોબર છે। ચલો 5 5 25 અને 5 દુ 10, બરોબર। ચલો આનું કંઈક તમે સેટ કરો કે -29 થાય। તો અહીંયા આગળ આપણે ટ્રાય કરીએ કે 25 માંથી 10 જાય તો કે 29 નથી આવતા। 25 માં 10 ઉમેરો તોય 29 નથી આવતા, બરોબર છે। તો બીજી કોઈ રીતે આનું કંઈ 29 નું સેટ થતું નથી। એનો મતલબ 25 ક્યારે જવાબ બનતો નથી, બરોબર। તો 25 નહીં આવે ને તો -25 પણ નહીં જ આવે, બરોબર છે। ચલો હવે 10 માટે ચેક કરીએ આપણે। 10 માટે શું થાય છે? તો અહીંયા ધારો કે માની લો આની જગ્યાએ આપણે 10 લઈ લઈએ તો આગળ પણ 10 હતા। 10 ના અવયવ પાડો, 5 દુ 10 5 દુ 10, ચલો 29 લાવવાના છે। તો આપણે અહીંયા આગળ જોઈએ 5 5 25 અને 2 દુ 4, તો 25 અને 4 શું 29 થાય છે? તો કે હા થાય છે। પણ કેવા 29 લાવવાના છે? તો કે માઈનસ લાવવાના છે। માઈનસ લાવવા માટે શું કરવું પડશે? આ બંનેને માઈનસ નિશાની મૂકવી પડશે, તો જ માઈનસ માઈનસ પ્લસ અને 25 ને 4 કેટલા થાય? 29 થાય છે, બરોબર છે। એનો મતલબ જવાબ આપણે શું આવી ગયો? 10, તો કે D એનો જવાબ, બરોબર। મેથડ કરવા જશો બહુ જ વાર લાગશે અને ખોટો ટાઈમ વેસ્ટ થશે। એટલે જે અહીંયા આગળ શોર્ટ મેથડ શીખવાડું છું, ટ્રીક શીખવાડું છું એ ખાસ શીખી લેજો, બરોબર। ચલો ત્રીજો MCQ આપણે D, N અને An આપી દીધા છે। તો આવા દાખલામાં કંઈ વિચારવાનું ના હોય, જેનું સૂત્ર બનતું હોય એનું વાપરવાનું। કોનું બને? કે An નું સૂત્ર બને। તો An બરાબર A + n - 1 ગુણ્યા D। n કેટલા છે? કે 4, એ નથી આપે, શોધવાના છે। n બરાબર 7 અને અહીંયા આગળ -4, બરાબર। હવે ઓબ્જેક્ટિવ હોય ને તો
આખું સોલ્વ કરવા નહીં બેસવાનું. 7 માંથી 1 જાય કેટલા વધે? 6 24 24 કેવા આવશે? માઈનસ 24 ને પેલી બાજુ લઈ જઈ પ્લસ કરી નાખો એટલે 4 + 24 કેટલા મળી જશે? 28. તો 28 નાનો જવાબ આવશે. બરોબર છે. ઓબ્જેક્ટિવ છે, મેથડ બતાવવાની નથી. બરોબર છે. ચલો, ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળનું બિંદુ આપી દીધું છે. હવે કીધું છે કે એની ત્રિજ્યા કેટલી થાય. આને જો તમારે ગણતરી વગર સોલ્વ કરવો હોય ને તો સરસ મજાની ટ્રીક આપું. કેટલા આપ્યા છે? 5 અને 12. બરાબર. સાચી ત્રિપુટી શું થાય? સાચી ત્રિપુટી થાય 5 12 અને 13. તો 13 નો જવાબ. બરાબર છે. કાટકોણ ત્રિકોણની ત્રિપુટી કદાચ તમને યાદ હોય 5 12 અને 13 નો જવાબ ડાયરેક્ટ જવાબ આવી જશે. બરાબર. ચલો મેથડ પણ જોઈ લઈશું, તમને સમજાઈશ કઈ રીતે થયું. આ એક વર્તુળ છે, આ એનું ઉગમ બિંદુ કહેવાય એટલે શું હોય? 0 0. અહીંયા ક્યાંક એવું બિંદુ છે કે જેની કિંમત 5 અને -12 છે. તો આ બંને વચ્ચેનું માપ શોધવાનું કીધું છે, જેને આપણે શું કહીએ? ત્રિજ્યા કહીએ. બરાબર. અંતર સૂત્રનો ઉપયોગ કરીશું. બરાબર. તો 5 માંથી 0 જાય તો 5 નો વર્ગ વત્તા -12 માંથી 0 જાય -12 નો વર્ગ. 5 નો વર્ગ શું થાય? 5 25, 12 નો વર્ગ 144. બેનો સરવાળો કરી નાખો કેટલો થશે? 169. 169 કોનો વર્ગ થાય? તો કે 13 નો વર્ગ થશે. બરાબર છે. પણ જે મેં ડાયરેક્ટ ત્રિપુટી કીધી એ પણ યાદ રાખો. ધારો કે માની લો અહીંયા 5 12 ની જગ્યાએ 5 -12 છે, એની જગ્યાએ માની લો આવું કંઈક હોય 3 - 4, તો શું જવાબ આવે? 5. ત્રિપુટી યાદ છે? 3 4 અને 5. બરાબર છે. ચલો આગળ વધીએ. 5મું. ટ્રીક ગમતી હોય તો લાઈક જરૂર કરી દેજો. બરાબર છે. લાઈક અને સબસ્ક્રાઇબ કરી રાખજો. આવી ઘણી ટ્રીક તમને આપીશ. બરાબર. ચલો 5મો દાખલો. cos ની 4 ઘાત sin ની 4 ઘાત. સિમ્પલ દેખાય છે અહીંયા આગળ. a² - b² વાળું સૂત્ર બનશે. એકવાર પ્લસ આવે કૌંસમાં ને એકવાર માઈનસ. તો પ્લસ આવે એનું સૂત્ર ખબર છે. cos² + sin² કેટલા થાય? તો કે 1 થાય. તો માઈનસ વાળો જવાબ આવશે. બરાબર છે. માઈનસ વાળો જવાબ થશે. બરાબર. ચલો મેથડ પણ જોઈશું. મને ખબર છે આવી રીતે ડાયરેક્ટ ભૂલી જઈશું તમને બધું ઉપરથી જતું રહેશે. બરાબર. પણ મેથડ પણ શીખવાડીશ, ચિંતા ના કરશો. ચલો cos ની 4 ઘાત હતી તો એના વર્ગનો વર્ગ કરીએ. sin ની 4 ઘાત તો એના વર્ગનો વર્ગ. હવે નિત્યસમ લાગશે a² - b². બરાબર. અહીંયા આગળ લખી દઉં છું અલગથી. નિત્યસમ આવે એકવાર પ્લસ અને એકવાર માઈનસ. સેમ અહીંયા આગળ કરીશું. cos² એકવાર પ્લસ અને cos² એકવાર માઈનસ. બરાબર. પ્લસ વાળું ખબર છે આપણને, બેનો સરવાળો હોય તો જવાબ શું આવે? 1 આવે. આ સૂત્રો ખાસ તૈયાર કરજો. સૂત્રો વગર ઓબ્જેક્ટિવ કોઈ દિવસ સોલ્વ નહીં થાય. બરાબર. એનો સરવાળો 1 આવે તો વધ્યું શું આપણી પાસે? cos² માઈનસ sin². એનો સી જવાબ થઈ જશે. બરાબર. ચલો છઠ્ઠો દાખલો. z + x નો સરવાળો 98 આપ્યો છે અને બેની બાદબાકી 12 હોય તો m શોધવાના કીધા છે. બરાબર. હવે જે આપ્યા છે ને એના સિવાયનું જો ત્રીજું પદ કીધું હોય તો સમજી લેવાનું કે આની મેથડ થોડી મોટી થવાની છે. બરાબર. પણ બનશે તો આપણે શોર્ટમાં એને કરવાનો પ્રયત્ન કરશું. ચલો હવે જનરલી આને શું કરવું પડે? તો આપણને એનો લોપ કરવો પડે. બરાબર. પણ લોપ કરીને બધા એના પદ લખવા જઈશું ને તો બહુ લાંબો સમય લાગી જશે. બરાબર. એટલે બને એટલો આપણે મોઢે કરવાનો પ્રયત્ન કરશું. ચલો આનો લોપ કરીએ તો ઉડે કોણ? x ઉડી જાય કેમ કે 2 પ્લસ માઈનસ છે. વધશે શું? z અને z. તો z વત્તા z શું થઈ જાય? 2z બરાબર. 98 વત્તા 12 કેટલા થશે? તો કે 110. મેં પેલું લોપ વાળું પદ ઉડાડી દીધું. ડાયરેક્ટ કરી નાખ્યું આપણે રકમની અંદર જ. બરોબર છે. ચલો બે ભાગાકારમાં આવશે તો 55 દુ કેટલા થાય? 110. ચલો z મળી ગયા. z ની કિંમત તમને મરજી પડે ને એમાં મુકાય. ચલો હું આમાં મૂકું છું. z + x બાર બરાબર 98 +
અને 55 મૂકી દો 55 આ બાજુ આવે એટલે શું થઈ જાય માઈનસ થઈ જાય ચલો 98 માંથી 55 જશે કેટલા વધશે 30 ને 38 38 ને 5 કેટલા થશે કે 38 ને 5 થાય 43 x બાર મળી ગઈ બરોબર છે ચલો હજી આપણે m શોધવાનું છે આ તો ટાઈમ પાસ કરાયો આપણી પાસે m શોધવાનું છે તો સૂત્ર શું આવશે z બરાબર 3m 2x બાર ચલો કિંમત મૂકી નાખો 55 m શોધવાના છે તો m ના m આ 43 હવે જો 43 નું કેટલા થશે તો કે 86 થાય બરોબર 86 ને પેલી બાજુ લઈ જાઓ એટલે પ્લસ થઈ જશે તો 55 + 86 બરાબર 3m બે નો સરવાળો કરી નાખો 5 + 10 ને 11 વધી પડીએ 9 5 14 3 ને ભાગાકારમાં આપી દઈએ એટલે કેટલા થાય કે 47 તરી 141 થાય 3 બરાબર m બરાબર 47 જવાબ આવશે 47 તરી 141 સોરી 47 એનો જવાબ આવશે બરોબર છે ખ્યાલ આવી ગયો ચલો આગળ જોઈએ બીજી અહીંયા આગળ એક શોર્ટ ટ્રિક શીખવાડતો હતો માની લો કે ઓપ્શનમાં ઘણા બધા ડિફરન્સ આપ્યા હોય તો તમે એક વસ્તુ ચેક કરી શકો આવા દાખલામાં જ્યારે પણ આવો પ્લસ માઈનસ નો સંબંધ હોય માની લો અહીંયા આગળ 98 આપ્યા છે અહીંયા આગળ 12 આપ્યા છે અને આવું એમ પૂછ્યું હોય કે ગમે તે પૂછ્યું હોય તમને તો હંમેશા 98 અને 12 ની વચ્ચેનો જવાબ આવે બરોબર પણ એ ટ્રીક એટલા માટે મેં તમને ના સમજાવી કેમ કે અહીંયા આગળ બધા ઓપ્શન તમે ચેક કરશો ને તો બધા 12 અને 98 ની વચ્ચે જ આવે છે બરાબર જો 55 વચ્ચે આવશે 43 વચ્ચે 47 વચ્ચે 45 વચ્ચે એટલા માટે મેં એ ટ્રીક નાખી પણ જો એના ઓપ્શન જુદા જુદા હોય માની લો ધારો કે ઓપ્શન આવી રીતે હોય બરોબર છે ઉદાહરણ તરીકે કહું છું બરોબર ધારો કે ઓપ્શન આવી રીતે હોય તો હું જોયા વગર કહી દઉં કે 47 જવાબ આવે બરાબર કેમ 47 આવે કેમ કે 12 અને 98 ની વચ્ચે આવતી સંખ્યા 47 જ છે 105 મોટી 100 મોટી 5 જે છે 12 થી નાની તો વચ્ચે આપણી 47 છે ડાયરેક્ટ કહી દઈશું 47 જવાબ જો આવા ઓપ્શન હોય ને તો ડાયરેક્ટ કહી શકાય પણ જો ના હોય તો આ મેથડ આપણે કમ્પલસરી કરવી પડે બરાબર છે ચલો ખાલી જગ્યા જોઈ લઈએ 7મો પ્રશ્ન ગુસા આપી દીધા છે 65 અને 117 જો ગુસા અને લસાઅનો એક દાખલો હશે અને એવી ખતરનાક ટ્રીક તમને શીખવાડીશ ને ગુસા લસાઅની કે કોઈ દિવસ નહીં ભૂલો આ પ્રશ્ન જોઈ કહી દેશો કે આનો ગુસા અને લસા શું થાય તમારે કોઈ ગણતરી કરવાની જરૂર નહીં પડે ઓબ્જેક્ટિવમાં અને ઓબ્જેક્ટિવમાં દરેક પેપરમાં તમે જોશો તો ગુસા અને લસા છે અને છે બરોબર છે પહેલા પણ તમને કીધેલું છે કે કોમેન્ટ કરજો તો જ અમે એક અલગથી વિડિયો બનાવી આપીશ સ્પેશિયલ એની ટ્રીક બનાવી આપીશ ગુસા અને લસાની કોઈ દિવસ નહીં ભૂલો બરાબર પણ કોમેન્ટ કરશો તો જ બનાવીશ બરોબર છે ચલો ગુસા આપણને આપી દીધો છે કે 3k - 2 હોય તો k શોધો તો સિમ્પલ શું કરવાનું હોય પહેલા તો આપણે ગુસા શોધી નાખો હવે ગાંડાની જેમ અવયવ પાડવા ના બેસવાનું હોય બરાબર શોર્ટ ટ્રીક અહીંયા આગળ ઉપયોગ કરીશું ખાલી જગ્યા છે એક જ માર્ક્સ દેવાનો છે ગુસા હોય એટલે મેં શીખવાડેલું છે આગળ પણ એકવાર નાની સંખ્યા જોવાની 65 છે 65 ના ઘડિયામાં 117 આવે તો 65 દૂર કરીએ તો 130 થાય 117 આવતા નથી બરોબર છે તો 65 અને 117 આ બંને કોના ઘડિયામાં આવે એ જોઈશું આપણે તો બંને આપણે જોવા જઈએ તો 13 × 5 = 65 થાય બરોબર છે 13 × 5 = 65 થાય 13 નો 117 થશે તો 13 ના ઘડિયામાં આવે છે એનો મતલબ આ બંનેનો ગુસા શું થશે 13 થશે ચલો હવે 13 લાવવાના છે એટલે ઓપ્શનનો ઉપયોગ કરી નાખીએ આપણે 5 મૂકો 5 અહીંયા મૂકે 5 તરીકે કેટલા થાય 15 15 માંથી 2 જશે કેટલા આયા 13 તો કે 5 એનો જવાબ સિમ્પલ બરાબર છે અહીંયા 13 લાઈન તમે સોલ્વ પણ કરી શકો છો 13 લાઈન દીધા અહીંયા સોલ્વ પણ કરી શકાય બે પેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જશે 13 ને 2 15 3 ભાગાકારમાં જાય એટલે 5 તરીકે કેટલા થશે 15 થશે તો 5 જવાબ આવી રીતે સોલ્વ પણ કરી શકાય બરોબર છે અને મેં જે મોડે કર્યું એવી રીતે પણ તમને આવડતું હોય ફાવતું હોય તો કરી શકાય પણ મોડે ત્યારે જ કરવાનું જ્યારે આપણી ખતરનાક ગ્રીપ હોય બરાબર આપણે ભૂકા પાડીને આપણને આવડતું હોય તો જ મોડે કરવું બાકી મોડે મહેરબાની કરીને ના કરવું બરોબર
રફ પેજ છે આપણી માટે થોડીક 5-10 સેકન્ડ જેવો સમય લાગશે, પણ રફ પેજનો ખાસ ઉપયોગ કરી નાખો. બરાબર, આપણો 1 માર્ક્સ જવો ના જોઈએ, આ આપણો ધ્યેય રાખવાનો. બરાબર છે. ચલો 8મો પ્રશ્ન. અહીંયા આગળ એક સમીકરણ આપી દીધું છે, એના શૂન્યનો ગુણાકાર આપણને -1/3 કીધો છે અને કે શોધવાના કીધા છે. બરાબર છે. ચલો શૂન્યનો ગુણાકાર એટલે શું થાય? આલ્ફા ગુણ્યા બીટા થાય. બરાબર, અને એનું સૂત્ર શું થાય? તો કે c/a એનું સૂત્ર. ચલો આ આપણને શૂન્યનો ગુણાકાર આપી દીધો છે, એટલે કે -1/3 આપી દીધા છે. c કેટલા છે? તો કે c a છે, અને a કેટલા છે? તો કે 6 છે. 6 ને પેલી બાજુ લઈ જઈએ એટલે ગુણાકારમાં જાય 3 દુના 6. a બરાબર કેટલા મળ્યા? -2 એનો જવાબ. બરાબર, સાવ સિમ્પલ માં સિમ્પલ છે. ચલ ગણિતની પરીક્ષામાં રાયનાના 80 માંથી 80 ગુણાય. ઓહો 80 માંથી 80 જો ખબર હોત ને તો બોર્ડની પરીક્ષા બાજુ બેસી જાય એવું આપણને થાય. બરાબર છે. ચલો 80 માંથી 80 ગુણ આવે એવી સંભાવના કીધી છે. હવે અહીંયા આગળ ઘણા વિદ્યાર્થીઓ શું કરે ખબર છે કે કુલ 80 છે ને તો છેદમાં 80 લખી દેશે, પણ આ પડે કેમ ખોટું પડશે? તમે વિચાર કરો એક વસ્તુ, 80 માર્ક્સની પરીક્ષા હોય તો 0 આવવાની શક્યતા છે? પૂરેપૂરી શક્યતા છે. કોઈકને તો આવશે, 1 લાખમાંથી કોઈ એક સ્ટુડન્ટ તો હશે જેને 0 આવે, પૂરેપૂરી શક્યતા છે. બરાબર છે. તો 0 આવવાની શક્યતા છે ને એટલે 80 માં એ 0 ઉમેરી જાય એટલે કુલ પરિણામ કેટલા થયા? 81. બરાબર, અને 80 માંથી 80 કેટલી વાર આવે? કે એક વ્યક્તિને એક જ વાર આવે એટલે ઉપર 1 આવશે, એટલે 1/81 એનો જવાબ થશે. બરાબર છે. ચલો 10મો પ્રશ્ન. tan² θ - sec² θ આપણને પૂછ્યું છે. બરાબર, તો sec² નું સૂત્ર યાદ હોવું જોઈએ. 1 + tan² થશે. બરાબર, માઈનસ નિશાની અંદર આપશો એટલે tan² ઉડી જાય, -1 એનો જવાબ થશે. બરાબર, ચલો મેથડ કરીશું, ચિંતા ના કરો. ચલો tan² θ માઈનસ છે, sec² નું સૂત્ર વાપરું છું 1 + tan² θ. ચલો માઈનસ નિશાની અંદર આપી દઈએ એટલે આ માઈનસ થઈ જશે. બરાબર, પ્લસ માઈનસ tan² ઉડી ગયા, વધ્યું શું? -1 વધ્યું, તો -1 એનો જવાબ. બરાબર છે. જો ગમતું હોય તો લાઈક જરૂર કરી દેજો. બરાબર છે, આગળ વધી આવે. ચલો 11મો પ્રશ્ન. ઓ કેન્દ્રિત વર્તુળને એક બાહ્ય બિંદુ P માંથી એ સ્પર્શક દોર્યા છે P અને PB. આકૃતિ કંઈક આવી જશે. ઓ કેન્દ્રિત વર્તુળ છે, એક બાહ્ય બિંદુ અહીંયા P છે, ત્યાંથી PA અને PB દોરેલા છે. તો આ રીતની એની આકૃતિ થશે. હવે કીધું છે PA અને PB ના વચ્ચેના ખૂણાનું માપ આર્યું માપ 58 છે. તો PO અને A એટલે કે PO અને A આ ખૂણો શોધવાનો કીધો છે. બરાબર છે. એટલે જો ચતુષ્કોણ જે બને છે એના પાછા બે ભાગ થઈ જાય છે. તો ધ્યાન આપો કે ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચે હંમેશા કાટખૂણો બનાવે, અને કાટખૂણો કેટલા અંશનો હોય? 90 અંશનો હોય. આ યાદ રાખવાનું. બરાબર છે. ચલો હવે ખાલી ઉપરના ત્રિકોણની વાત કરીએ આપણે. બરાબર, તો આ કેટલો થયો? 90 અંશ, અને 58 છે એના અડધા થઈ ગયા, એટલે 58 ના અડધા કેટલા થઈ જશે? 58 ના અડધા થાય 29. બરાબર છે. તો શું થશે કે 90 + 29, અને આ O જે છે એ શોધવાનો છે POA બરાબર ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. ચલો આ બેનું પ્લસ કેટલું થઈ જશે? 119. 119 આ બાજુ આવે એટલે માઈનસ થઈ જાય. ચલો POA માંથી 180 માંથી 119 બાદ કરો તો કેટલો જવાબ આવે? 122 જવાબ આવશે, જે અહીંયા દેખાય છે. બરાબર છે. સિમ્પલ આ રીતે દાખલો થશે. બરાબર, ભૂલ થઈ છે. 122 નહીં આવે, 61 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 61. બરાબર છે. કે 180 માંથી 119 જાય તો કેટલો જવાબ આવે? 61 જવાબ આવશે. બરાબર છે. ચલો 12મો દાખલો જોઈ લઈએ. સિગ્મા fi xi 245 છે, સિગ્મા fi 100 છે, તો x બાર શોધો. તો સિમ્પલ સૂત્ર
સૂત્ર શું આવશે? 2 નો ભાગાકાર બરાબર 245 ને 100 વડે ભાગી દો કેટલો જવાબ આવે? 2.45 જવાબ આવશે. સૂત્ર છે ડાયરેક્ટ બરાબર. ચલો 35મો પ્રશ્ન 13મો પ્રશ્ન 35 અને 42 નો લસા જે છે 35 ગુણ્યા 42 થાય, કોઈ કાળે ના થાય. બે અવિભાજ્ય સંખ્યા છે નહીં. 35 ના અવયવ પાડો 7 પંચુ 35, 42 ના અવયવ પાડો 7 છ 42. બે માં 7 આવતા હોય એનો મતલબ કે બંને સંખ્યા 7 ના ઘડિયામાં આવતી હોય ત્યાં સુધી એનો લસા જે છે ક્યારે એ બંનેનો ગુણાકાર થશે નહીં. બેનો ગુણાકાર ક્યારે થાય? બેમાંથી કોઈ એક સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય બરોબર છે તો બેનો ગુણાકાર શક્ય છે, પણ આમાં આવશે નહીં. તો વિધાન કેવું છે? ખોટું. ચાલો શૂન્યનો સરવાળો ત્યાં શૂન્યના ગુણાકારથી અધિક છે. એક સમીકરણ આપી દીધું છે. ચલો સરવાળો જોઈ લઈએ. -b/a ગુણાકાર c/a -b એટલે b કેટલા છે? 5 અને a કેટલા છે? 1 અને અહીંયા 4/1 -5 અને 4. આ થયો શૂન્યનો સરવાળો. શું ગુણાકારથી અધિક છે એટલે કે વધારે છે? ના, માઈનસ તો નાના કહેવાય ને. તો વિધાન કેવું આવશે? ખોટું. અહીંયા જે એવું કીધું હોય કે શૂન્યનો ગુણાકાર સરવાળાથી અધિક છે તો સાચું આવે. એટલે કે ગુણાકાર પ્લસમાં છે તો મોટો આવશે. બરાબર છે. ચાલો 15મો પ્રશ્ન. બે સમીકરણ આપી દીધા છે અને એનો અનંત ઉકેલ હોય એવું કીધું છે. અનંત ઉકેલ એટલે શું થાય? a b અને c ત્રણે ત્રણ ઇક્વલ હોય તેનો અનંત ઉકેલ કહેવાય. બરોબર. અહીંયા આગળ ધ્યાન આપો કે આ 5/3 છે. હું ડાયરેક્ટ લખું છું a1/a2 બરાબર 5/3. ચલો b1/b2 બરાબર ઉપર કેટલા છે? -15 અને અહીંયા -9. 5 તરી 15, 3 તરી 9, 3 3 ઉડી જાય. કેટલા વધે? માઈનસ માઈનસ પણ ઉડી જાય છે એટલે 5/3 વધ્યા. ચલો છેલ્લામાંથી શ્યોરિટી કરવાની છે. c1/c2 8/24/5 છે. છેદનો છેદ હોય ક્યાં જતો રહે? ઉપર. 8/5/24 8 તરી 24 5/3. જી હા, ત્રણે ત્રણ ઇક્વલ છે તો વિધાન આવશે સાચું. બરોબર. ચલો 16મું. pa બરાબર 3/4 હોય, pa ડેશ બરાબર 4/3 થાય? કોઈ દિવસ ના થાય. ડાયરેક્ટ ખબર પડે. જો 4 છે છેદમાં, ઉપર કેટલા ભાગ થયા? 3 ભાગ થયા. બરોબર. તો 4 માં કેટલો ભાગ વધ્યો? એક ભાગ વધ્યો. બરોબર છે. તો pa ડેશ બરાબર જવાબ શું આવે? 1/4 આવે. તો વિધાન કેવું છે? ખોટું. સૂત્ર મૂકીને પણ કરી જોઈએ. ચલો pa pa બરાબર 1. બરાબર. બેનો સરવાળો 1 3/4 pa બરાબર 1 3/4 આ બાજુ આવશે એટલે માઈનસ થઈ જશે. સાદું રૂપ આપો. 4 × 4 4 માંથી 3 જાય કેટલા વધે? 1/4. જો અહીંયા આગળ મેં ડાયરેક્ટ જવાબ લખ્યો છે. બરોબર. સિમ્પલ છે. 6/4 = 7. ઉપર 3 છે, વધ્યો કેટલો? એક ભાગ વધ્યો. તો pa 12 છે, 1/4 હોત તો વિધાન સાચું હતું. પણ અહીંયા આગળ 4/3 આપ્યા છે તો વિધાન ખોટું થઈ જશે. ચલો 17મો પ્રશ્ન. એક સમાંતર શ્રેણી આપી દીધી છે. સામાન્ય તફાવત સિમ્પલ a2 - a1. a2 કેટલા છે? -1. આ સૂત્રની નિશાની અને પાછા -5 છે. માઈનસ માઈનસ પ્લસ 5 માંથી 1 જાય 4 એનો જવાબ. બરાબર. ચલો 18મો પ્રશ્ન. વર્તુળના આપેલ વ્યાસને સમાંતર વધુમાં વધુ 2 સ્પર્શક મળે. યાદ રાખી લેવાનું. ચલો સમજી લો. આ વર્તુળ છે, આ વ્યાસ છે. સમાંતર સ્પર્શક એટલે એની બોર્ડર થી નીકળે એને સ્પર્શક કહેવાય. સ્પર્શક તો આમ અનંત હોય. બરોબર છે. પણ એની બોર્ડર થી નીકળે એવા અને વ્યાસને સમાંતર હોય, સરખું માપવાળા જે હોય એ આપણને પૂછે છે. કેટલા? ત્યાંથી 1 અને 2. બરોબર. ચલો 19મો. અંગ્રેજી 26 મૂળાક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરો અને સ્વર હોય. સ્વર કેટલા? કે 5 સ્વર છે તો 5/26 એનો જવાબ. બરોબર. a e i o અને u આ એના 5 સ્વર છે. તો ઉપર 5 અને છેદમાં ટોટલ 26. બરોબર છે. ચલો 20મો પ્રશ્ન. અવલોકનો આપી દીધા છે. મધ્યસ્થનો જવાબ 20 આપી દીધો છે. 100 આપી દીધા છે.
મિત્રો મધ્યસ્થ જ્યારે પણ આવે ત્યારે સિમ્પલ પહેલી સંખ્યા કટ કરો, છેલ્લી કટ કરો, બીજી કટ કરો, બીજી કટ કરો, વચ્ચે કેટલા વધે છે? 2 વધે છે. તો એ બંનેનો સરવાળો ભાગ્યા 2 બરાબર જવાબ કેટલો છે કે 20 છે. 2 સામે જાય એટલે ગુણાકાર 17 x બરાબર 20 દુ 40. 17 આ બાજુ આવે એટલે માઈનસ 2 ની બાદબાકી કરો એટલે કેટલો જવાબ આવશે? 23 જવાબ આવશે x બરાબર છે. આગળના 21 થી 24 જે છે સૂત્રો છે એટલે નથી કરાવવાના, તમારે મોઢે કરવાના છે. ખાસ મોઢે કરજો, ઇમ્પોર્ટન્ટ છે. 4 માર્ક્સના બેઠા 11મા અને 12મા ચેપ્ટરમાંથી સૂત્રો આવશે બરાબર છે. અને જો MCQ ની ટ્રીકમાં મજા આવી હોય, ખબર પડી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બરાબર છે. અને કોમેન્ટ જરૂર કરજો કે તમને વિડિયો કેવા લાગે છે, તો મને પણ ખબર પડે કે ના ખરેખર લોકોને ગમે છે કે નહીં બરાબર છે. ચલો, તમારો ખૂબ ખૂબ આભાર વિડિયો જોવા બદલ. આગળ હવે સેક્શન D માટેની તૈયારી ચાલુ કરી દીધી છે બરાબર છે. ખૂબ ઝડપથી તમને આનો વિડિયો મળી જશે.